સુંદર છે મિસ્ટર જ્વાળા બનાવટ સુંદર છે. એથી કેલિબરમાં આવી ભાગ્યે જ જોવા મળે. સાથે કનલ સાહેબ ગભરાઈ ગયો હતો. આ રૂમમાં કોઈ આવ્યું હતું? ઓફકોર્સ નોટ. તો પછી આ કોફી કોણ લાવે? પોતે. આપ પોતે જ લાવે? હા. પણ આપ તો આપની સ્ટીક વગર ચાલી શકતા નથી. વેરી એલિમેન્ટરી આઈડિયા જ્વાલા પ્રસાદ. જો સમજાવું. આ કોફીની ટ્રે લાવવા માટે 2 હાથની જરૂર પડે. હવે હું એક હાથે ટ્રે પકડું કે વોકિંગ સ્ટીક? એટલે જરા પ્રેક્ટિસ થી વોકિંગ સ્ટીક વગર ચાલી શકાય છે. આ જરા કઢંબુ દેખાય એટલું જ. બોલો, ચાલી બતાવો. ઓ નો નો નો. હા, તો જ્વાલા પ્રસાદ, આપને હવેલી ગમી? જ્યાં હવેલી તો મને ઘણા સમયથી ગમે, પરંતુ આપને આ રિવોલ્વર ગમી કે? ટેક ઇટ બેક. હાથમાં હોય ને તો વાપરવાનું મન થઈ આવે એવી છે. જ્યાં હાથમાં હોય ને તો વાપરવાનું મન થઈ આવે. કનલ સર, કહીએ. શું સાથે જ આપના ઘરમાં નોકર નથી રાખતા? કેમ કોઈ શંકા છે? કેમ કોઈ શંકા છે? ના ના, પરંતુ તો પછી આ હવેલીના રૂમો આટલા સાફ અને સુંદર કેમ દેખાય છે? ગુડ ક્વેશ્ચન મિસ્ટર જ્વાલા પ્રસાદ. દરરોજ બપોરે ટિફિન આપવા માટે લોજમાંથી અહીં એક માણસ આવે છે. હા, એની પાસે સફાઈનું કામકાજ કરાવી દઉં છું. બાકી શેખરનો ખૂન બાજુ કોઈ જ નોકર રાખતો નથી. હા, તો જ્વાલા પ્રસાદ, તમને ખૂનમાં રસ ખરો? આઈ મીન ખૂનની બાબતમાં? જ્યાં કર્નલ સાહેબ, કોઈ વખત એવા ડિટેક્ટિવના પુસ્તકો વાંચી લઉં છું ખરો. તો તમને આ સત્ય ઘટનામાં અવશ્ય રસ પડશે. પણ જો સાથે સાથે તમે કોફી લેતા રહેશો ને તો વાતની મજા કંઈક ઓર રહેશે. હા. મિસ્ટર જ્વાલા પ્રસાદ, આ સામેની રૂમમાં શેખરનું ખૂન થયું હતું. કર્નલ સાહેબ, આપણે પહેલા હું ચેક આપી દઉં તો? ક્યાં? ખૂનની વાત સાંભળીને ડર લાગી ગયો કે શું? ના ના, આ તો સોદો છે, જલ્દી પતી જાય તો વધુ સારું. મારી પણ ઈચ્છા ખરી કે બધું જલ્દી પતી જાય તો સારું. પણ યુ સી મિસ્ટર જ્વાલા પ્રસાદ, હું લશ્કરી આદમી છું. અમે પીઠ બતાવતા નથી, છાતી બતાવતા હોઈએ છીએ. કેટલાક મકાનો પાછળ એવી રહસ્ય સંકળાયેલા હોય છે. આ હવેલી માટે પણ એમ જ છે. એ કદાચ સાંભળો પછી તમારા હવેલી ખરીદવાના નિર્ણયમાં ફેર પણ પડે. ઇમ્પોસિબલ. બટ એની હો કર્નલ સાહેબ, તમારે જો વાત કરવી જ હોય તો હું સાંભળવા માટે તૈયાર છું. ગો ઓન. શેખર મારો એકનો એક પુત્ર હતો. નાનપણમાં તેણે માં ગુમાવેલી, એટલે મેં એને જરા લાડમાં રાખ્યો હતો. હા, પણ નાનપણમાં એ ભારે ચાલાક હતો. હા, ચાલાક તો હોવો જ જોઈએ. પણ મોટો થતા એ બગડ્યો, ખરાબ સોબતે ચડ્યો અને એક દિવસ કોઈકની સાથે મારામારી કરીને ઘરે આવ્યો. તો પછી આપણે વાર્યો નહીં? ના, એ મેં ન કર્યું. એક લશ્કરી આદમી પણ પિતા તરીકે કમજોર હોય છે તે મેં ત્યારે જાણ્યું. અને જ્યારે જાણ્યું ત્યારે એ ઘણો આગળ નીકળી ગયો હતો. હા, પણ હાઉ ઇઝ કોફી? વાઇટ. ટેસ્ટી. પણ જ્વાલા પ્રસાદ, જે દિવસે મારામારી કરીને એ ઘરે આવ્યો એ દિવસે મેં તેને માર્યો, ખૂબ માર્યો, બેફામ બનીને માર્યો અને એ ઘર છોડીને ચાલ્યો ગયો.
પણ તમે તો કહો છો કે શેખરનું ખૂન આ જ હવેલીમાં થયેલું. હા, તે વાત હજી હવે આવે છે. શેખરના ચાલ્યા ગયા બાદ એક દિવસ પોલીસ આ હવેલીમાં આવી. પોલીસ? અને આ હવેલીમાં? હા, અલ્હાબાદની એક બેંકમાં રૂપિયા 25 લાખની ધાર પડી હતી અને એના મેનેજરનું ખૂન થયું હતું. ખૂન થયું હતું? પણ રૂપિયા, ધાર અને ખૂન અને આપણે શું લેવા દેવા? શેખર એમાં સંડોવાયેલો હતો અને એની તપાસ કરવા માટે પોલીસ અહીં આવી હતી. એ દિવસે શેખર અહીં હતો? ના, પોલીસ આવી તે દિવસે તો નહીં. તો પછી? તે પછીના બીજા દિવસે. પોલીસને છાપ આપીને? એ મને ખબર નથી, પણ કદાચ એમ જ હશે. આજથી 10 વર્ષ પહેલા આવી જ એક અંધારી રાત્રિ હતી. પોલીસને જાણ કરી. પોલીસ તપાસમાં શું નીકળ્યું? એ કે શેખરના સાથીદાર સાથે શેખરને કંઈક ઝઘડો થયો છે અને લૂંટની રકમ મેળવવા માટે શેખરના સાથીદારે શેખરનું ખૂન કર્યું છે. તો ખૂની એ રકમ ઉપાડી ગયો હશે. ક્યાં? ના, નાસ્તી વખતે આના હાથમાં કંઈ જ ન હતું. તો પછી પોલીસે રકમ લઈ ગઈ હશે. મેં તમને જણાવ્યું ને કે આ હવેલીમાં એટલા ભાડા છે કે કોઈનું ખૂન કરીને લાશ ભંડારી દીધી હોય ને તો પણ પત્તો ન લાગે. વેલ કર્નલ સાહેબ, એ વખતે આપના સિવાય બીજા કોઈએ માણસને જોયેલું? તો પછી માફ કરજો કર્નલ સાહેબ, એ ખૂન વિશે પોલીસને આપના ઉપર શક ન કર્યો? મિસ્ટર જ્વાલાપ્રસાદ, તમારે રૂપિયા 5 લાખનો ચેક લખવાનો છે. ચેક તો હું લખી આપીશ કર્નલ સાહેબ, પણ મારા પ્રશ્નનો જવાબ મને ન મળે. તમારા પ્રશ્નનો જવાબ તમે ચેક લખી આપશો ને ત્યારે જ મળશે. ખૂનની બાબતમાં તમે વધુ પડતો રાખો છો મિસ્ટર જ્વાલાપ્રસાદ. ઓલરાઈટ, ઓલરાઈટ.
આયો નોટ મિસ્ટર ચાલો બધા નો નો આઈ એમ ઓલરાઈટ. તો પછી હાથ કેમ થયું છે? નો નો કરતા સાહેબ, પણ જરા મગજ જાહેર મારી ગયો એમ લાગે. કે પછી ખોટા નામે સહી કરતા હાથ તૂટે છે? એટલે તમે કહેવા શું માંગો છો? તને સાહેબ તમે કહેતા હો તો હું કેશ આપવા માટે તૈયાર. નોટ બી એંગ્રી મિસ્ટર કલાપ્રસાદ. જુઓ, આ હવેલી ખરીદવા માટે મારી પાસે ઘણા ગ્રાહક આવે છે. તેમાંથી 2-4 માણસો સીઆઈડી પોલીસના ડિટેક્ટિવ પણ હતા. ડિટેક્ટિવને આ હવેલી ખરીદવાનું કારણ શું હોય છે? કારણ કે શેખરના ખૂનનો શક તેઓને મારા પર પણ છે. એટલે હવેલી ખરીદવાના બહાને તેઓ તપાસ કરવા અહીં આવે છે. તમે આમાં એક તો નથી ને? કર્નલ સાહેબ, માનો કે હું પોલીસનો માણસ, માનો કે હું તમારા પુત્રની ખૂનની તપાસ કરીને આવ્યો, માનો કે મારું નામ જ્વાલા પ્રસાદ સન્યાલને બદલે પોલીસની મિસ્ટર કલાપ્રસાદ, ડેફિનેટલી ઇમ્પોસિબલ. એક ખૂની અને ઇન્સ્પેક્ટર વચ્ચેનો કેસ ન પાછી શકે તો આ કર્નલ ખુશ નથી. એ રિવોલ્વર કાઢતા પહેલા સાંભળી લે. મને ખાતરી જ હતી કે રૂપિયા 2 લાખની આ હવેલીની કિંમત રૂપિયા 5 લાખ આપવા માટે શેખરનો ખૂની એક દિવસ જરૂર અહીં આવશે. એ હવેલી પ્રત્યેના પ્રેમને કારણે નહીં, પણ શેખરે સંતાડેલા ધાડના રૂપિયા 25 લાખ લેવા માટે. આ બાપના હૃદયને તું હજુ ઓળખી શકતો નથી. 10 વર્ષથી વેરનો અગ્નિ અંદર સજવતો પડ્યો હતો. ત્યાં તે બહાર સાંભળ, તારા આત્માની જાણને પોલીસના કરી દીધી છે. ઇન્સ્પેક્ટર વર્મા આદેશ માટે લાગે છે. Shut up, you fool, captain. આજથી 10 વર્ષ પહેલા હવેલીમાં જે રીતે ખૂન થયું હતું ને, તે રીતે આ હવેલીમાં ફરી ખૂન થશે. It is empty. તે ખાલી છે. નાલાયક, આ તે પીધેલી કોફીમાં મેં કાપ્યું ઝેર દેવું છે. હવે તું ઘડી સુધે ઘડીનો મહેમાન છે. રામુ, ઓ રામુ, અહીંયા દરવાજો ખોલ. ઇન્સ્પેક્ટર ત્યાંથી બહાર આવજો. I will shoot. ખબર તો નહીં મિસ્ટર વર્મા, એ ખાલી છે. મેં જ ખાલી કરી છે. પકડી લો આ રહ્યો છે ખનો ખૂની. જો કે નાસી શકે એવી સ્થિતિમાં નથી. ઇન્સ્પેક્ટર આ માણસ મને ઝેર આપવામાં આવ્યું. Is that correct, Colonel? No, Inspector Verma. A little dose of sleeping pills with coffee. Don't worry. આ લગ્નના 3 દિવસ બાકી રહ્યા. હજુ પેટો દેખાતો નથી. મને મળી પણ નથી. અરે આ પ્રભુદાસ પટેલ નો છોકરો એમને નહીં પણ અરે બેન્ડ બાજુ તો મંગાવવું પડશે ને ચોરીની 4 તોરણ તો નોટના તોરણ તો બંધાવવા જ પડશે. રસ્તા પર તો રંગીન ભેળ પાથરવો જ પડશે ને જમણમાં તો 7 શાક કરવા જ પડશે. અરે આ ઘર કોનું? આપણું તો આ પ્રભુદાસ પટેલ નું. નવીન દેખાતું ક્યાં ગયો? નવીન એ મારા સાથે ભરાઈને તું શું કરે છે? ત્યારે બહાર આવ ને, ક્યાં મળી ગયો તું? બાપા હું તો મારા સાથે મહાભારતની કથા સાંભળવા ગયો હતો. અરે આજકાલની આ તો તારા દાડા છે મહાભારત સાંભળવાના. જો સાંભળ, હું જ્યોતિ મહારાજ ને ત્યાં જઉં છું.
જો એટલામાં તારા સરકારી આવે તેમને બેસાડજે. આજે તો મારી એમની જોડે છેલ્લી તડકે ફળ કરી જ નાખવી પડશે. જો એ પૈસા મોકલે તો તે ને તો ઘર પણ નહીં આવે. અરે આ ઘર કોનું? આબુદાસ પ્રભુદાસ પટેલ નું. હા હા બાપા ગયા. આ નવીન ને ભાગી જવાની તક મુકતા ગયા. એટલે પ્રવીણ્યો દેખાતો નથી. પ્રવીણ, ઓ પ્રવીણ, પ્રવીણ્યા, હું જ્યાં દાઢી લગાવીને આવું છું. અરે આપણે દાઢી જતા કરવાની જરૂર નથી. તું પેલા બહાર આવ ને. અલ્યા નવીન્યા, આ આવી બધી બાબતોમાં પણ દીકરાની માફક શું ગભરાઈ જાય છે. મેં રૂમમાંથી બધી જ હકીકત સાંભળી છે અને હું ત્યાંની જ તૈયારી કરતો હતો. તો સાંભળ, હવે આપણે જલ્દી અહીંથી જવું પડશે. અગર તો 20 પલટો કરવો પડશે. પ્રવીણ, આપણે એમ કરીએ, મુંબઈ નાસી જઈએ તો. જો નવીન, મુંબઈ પહોંચવા માટે 5000 રૂપિયા ના ચાલે. હો, થોડા વધુ નાણાંની જરૂર પડશે. તું એમ કર, બાપુજી પર એવો કાગળ લખ કે તને જબરદસ્તીથી પરણાવતા હોવાથી જલ્દી મૂક. કઈ કરું એટલી જ વાર છે. મૂકી દે, મૂકી દે જલ્દી. આ તમે જણા કચરાવતા જણાય છે એટલે સંભાળીને હો. ઓ પ્રભુદાસ, આ ક્યાં છે પ્રભુદાસ? અરે ઓ પ્રભુદાસ, આ દુનિયા બધા પગલા ક્યાં ભરાઈ બેઠો? આ પૈસા પટેલની આગળ પર હાથ. પૈસા 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 તે શું બપેવા પૈસા લેવી છે? અરે પૂછો તમારા દીકરાને પૈસા આપી છે કે નહીં. ત્યાં તમારે મને ચૂકાવી સમજો છો. આ લોહી ચોખ્ખો પંજા ભરવાનું. આ પૈસા પટેલે દીકરીની જિંદગીનો સવાલ છે. સમજણ પડી ને? જવાબ આપો ને. ઘરમાં પડાઈ બેઠા છો. અલે હવે ચૂકાવી કરું દે. બહાર આવો ને. તું બોલો લે પેઠા. હું જુગારી તારી 17 અને જુગારી તું તારા. ચાલ નીકળ મારા ઘરની બહાર. ચાલ નીકળ. હવે તો તું ન જોઈએ, તારી કન્યા પણ ન જોઈએ, તારી પૈસા પણ ન જોઈએ. હવે તો વધ પણ નહીં જ આવે. શું કહ્યું? આ વર પડવા નહીં આવે? હવે આ પૈસા પટેલ તારે ને વર તો શું વર બાબે પડવા આવશે. આ પોતાને જુગારમાં જોઈએ એટલે પૈસા દીકરા લઈ લે ને. નવીને લઈ લીધી. હા, એ નવીન લાવે 17 વાર લીધી. એ રાણનો બાપને ચુકાવી છે. ક્યાં મરી ગયો? મારું બેટું, આ ગોટાળો શું છે તે જ કઈ સમજાતું નથી. આ સાચું કોણ? આ બાપ કે બેટો? જે હશે તે. પણ આવડા મોટા ઘરમાં આવડું મોટું બોલાવે તઈને મને હમણાં જ ખબર. ક્યાં મરી ગયો? બાપને ચુકાવી ફેરીને ક્યાં મરી ગયો? અરે આ કાગળ કાનો છે? બાપા, તમે મને જબરજસ્તી પેઠા પટેલની કુમળી કન્યા સાથે મારી મરજી વિરુદ્ધ